હેઠો બે હેઠો હાલો છે બસ નોકર સી મારો હા ઈ તો ખાટલા તને બેહી ગયો વાત કરે હતી નોકર ખરો ને લે પગ દબાય હાલો આવતા ચારે પગ ને તને જે ફાવે દબાય પણ પગ દબાઈ રહ્યો હળવાનો દબાય ઓપરેશન કરેલું છે પગે એવું છે? ભાજી ના નાખતો એટલે શું કહું હું હા બોલો છે પેશન્ટ 4 બાર નાસી આવ્યો ઓ નાસી આવ્યો એમ ઓય સોણ બળ ઉપર નાખી દીધું હા નાખી દીધું આ પેલો રાયડો પાયો હા રાડું પર નાખ્યું બરોબર એડા વેલ લીધા બેન દીધા હું હોય એટલે કોઈ કેવું પડે કોમનું બરોબર એ સમજો હો બીજો પગ દબાય હાલ આવો કોમ બીજો પગ તો લાવો હાલો પગત ઉપર બેહીન દબાય પગત ઉપર બેહીન બરોબર નહીં દબાતો પગત ઉપર બે વાંધો તાર નહીં ઉપર બેઠો તમે કોઈ નથી બે પગત ઉપર બે તમારે પગ દબાવવાનો એટલે બેહવાનું ઓમ નહીં બેહવાનું હા હાલો દબાય હડકા દબાય આ ચાલો આવ્યા ગાડી બકાડી વળગાડી આયા હોવા ક્ષેત્રમાં ભૂંડો હાથી તું મને એટલે અંગારી વળજી એવું એમ હા હાવ તમે પુણ્ય હોય ને છે લે કબા દબાય હવે હાલ હા શું થયું પણ છે ચમ આમ કરો હળવા હળવા હાલો હાલો ઉંમર થઈ જઈ છે નહીં કોઈ તાર જેવો છું જવાન મોટી યાર 20 વર્ષનો હા ઈ હાચી વાત એટલે હળવા હળવે આ દબાય એટલે હળવે આટલો ખરો શેઠ રવા દે તું રવા દે હાલ પેલી પેશન્ટ પૂરા વાઢી નાખ જા હા નાખી દો હોવે અને માર ઠેલો પેર પડે લેતો જા હા કાળો ઠેલો પેર પડ્યો છે એ લેતો જા માર ચોપડો ખોલીને જોવો જા જા હા પેશન્ટ પૂરા નાખજે પાહો હોવે એ આ નાખતા હું પગાર આલું કોઈ મફત નહીં રહેતો હોમલ હોમલ છૂટી આવે ખાટલામાં બેસી જાય હરે લ્યો શરમ નહીં આવતી હોય નોકર થઈને આ ચેક વળ્યો ખરી આ બાજુ આવતો લાગે હલ્યો હા 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 આ તો પેલા રોમાજી હા રોમાજી શેઠ તમારા કોમે આયા તો ભેટાળો થઈ ગયો સારું કરી હા તો ક્યાંનો હોય ને હોય જ છું હું ચોય નહીં ગયો ચમ આવ્યા તા કયો ખાસ ખાસ કોમે આવ્યો છું હા તે આમ તો કોઈ નહીં આવતા કોઈ ખાસ કોમ હોય એટલે જ આવો તમે મારો તો બોલો એવું શેઠ ને શું કહો એવું બોલો છો હા બોલો ચમ આવ્યા તા કયો આ તમને ખબર તો છે કે તમારા ભાઈ શું કરવા આવે હા તો ખબર તો પડી જાય પણ તમારા મોઢા મેં ભરવા જઈએ બોલો બોલો ગોળનું ઢેપું પડ્યું હોય તો મચ્છર ઉડીને ચમ આવે એ ગોળનો હવાજ લેવા આવે એટલે થોડુંક પૈસાની જરૂર પડી પૈસા હોય પૈસા તો આલુ પણ 10% વ્યાજ છે ખબર છે ને તમને હા એટલે ભગવાનથી બીઓ સરકારી બેંકોમાં 1.5% લે છે ના ભાઈ હું તો 10% આલુ લેવા તો લોન કોઈ નહીં હા 10% એટલે બધા હા જ તો બધાને લઉં તમારે એકલા થોડા લઉં હું કોઈ હવે ભીડના મારા ભીડાના છે એટલે તમારે કીધું હવે માનવું પડશે 10% હવે હાલો જરૂર પડી છે કેટલા જોવે હે ગેસ લાવી છે 945 રૂપિયા હાલો ને થોડી વાર બેહો બેઠા બેઠા વાત કરો હા દૂધનું હમણતું છે નહીં હે તે ભેંસ લાવી છે બેસ લાવી છે એમ ને તો કીધું વધારે વેતર વાળી જ ને પણ પહેલી જ ચોકથી આમ કે 40-45 હાથમાં આવી જાય હા તે પૈસા તો આલું પણ મહિને ને મહિને વ્યાજ આલવું પડશે હા ટાઈમ સર તો વ્યાજ તો હું હાલ દે ને વ્યાજમાં 1 મહિનો આગા પાસે ના થવો જોવે ના રે કમ્પ્લીટ 2 દાડા બાજી છે હા અને તમારે વ્યાજ આવી જાય બરોબર કેટલા જોવે હે કીધું ખરી 40-45 આલો હા 45 આલુ ખા પછી ભેહ લાવી હે ને હોય તો પ્રધાન માર વાત હા રોજ રાતે 1 લીટર દૂધ આલવું પડશે મને ખાવા તો પછી દૂધના પૈસા ના ભાઈ તો વ્યાજમાં વળાઈ લે હર્યા યાદ તો તમારે લિસ્ટ બનાવવું પડશે મહિનાનું 70 રૂપિયા લીટર દૂધ થાય આ તો કશો વાંધો નહીં 70 રૂપિયા લીટર દૂધ થાય તો હું વાંધો કોઈ વાંધો નહીં પણ મારે તો રોજ રાતે શીખડીમાં દૂધ ખાવા જોવે હે શીખડીમાં દૂધ ખાવું ને તાર તો મને ઊંઘ જ આવે અને ઊંઘ નહીં આવતી હવે તમે શીડી મૂકો કે ઊભા તરેડો એ મારે કોઈ લેવા ખાવાની મારે તો લીટર દૂધ આલી રહ્યો એટલે છૂટો હા તો રોજ રાતે લીટર દૂધ આલી દેજો બરોબર હા પૈસા આલું હું તમને હાલો હો આ ટાઈમસર વ્યાજ મહિને ને મહિને યા તો એ હું દૂધના પૈસા કાપીને વ્યાજ આલીશ કશો વાંધો નહીં તો એ તો નવી જ હા નહીં એ તો વ્યવહાર છે તમારી પીપુડી હાસી ને મારી પીપુડી ખોટી ના ભાઈ
લો આ 10 રોકડા શું દર રોકડા તો કેટલા લેવાના 50 અલ્યા 45 તો કહું છું 45 લેવાનો હો હો કોનમાં કાંઈ પીળીઓ પેલા પીળીઓ શું પીપળો પાડી જશે શું મેલ ભરી જતો કોલમાં પણ શું મેલ ભેજો છે છેલ્લી વાર તો ભીખ માગતા હોય પૈસા વખત 45 નહીં આવતો બીજા પણ એમાં તો ટણી કરવા અમે ગરીબાઈથી કહો છો કે ભાઈ તમે 10% કીધા આખી દુનિયા સરકારી બેંકો 1% લઈ છે અને પ્રાઇવેટમાં લેવા દો તો 3.5% લઈ છે હોનીવાળાએ 2% લઈ છે અને તમે પાછા 10% લાવ સોની વાળા ને લઈ આવો બે હા, આલો લઈ કીધું આવો ખરી. લાવ પાછા હવે આલો કીધું ખરી કે હવે ઘર જ છે હવે બીજા તો હોનીવાળા થવા એવું નહીં લેવા તો લો 10% વેઠા થા હા આપણે ના લેવા તો આ રસ્તો પર નીકળી જાઓ એટલે અમાર પૈસા પાછા રહ્યો પણ છે નહીં ફૂદડીઓ ના મારો હાલો તો એમ તો મોન્યુ છે ને કહું છું. 10% લેવા આલવા પડશે હાલ છે રોમાજી હાલ છે હા રોમાજી હોમા પરસો પર નહીં ચાલે હા લો આ 45 પૂરા તો આ લાખની થપ્પી છે ને એ તમારે નહીં જોવો ને બધી મારે જોવાનું થપ્પી કેટલા નહીં આટલા મને 45 આલ્યા તો તમારા ભાઈ લાખ રૂપિયા છે ને હે ખબરો હા લીટર દૂધ આવી જવું જોઈએ આવશે. રોજ રાતે અને પોણી વેર્યા વિનાનું પાહું ચોખ્ખું પ્યોર એ તો દોવા બે છે એટલે પેલી મળશે ને એ ડુકડા આવશે હા પોણી વેરી ના આવતા પાહા દૂધ મને આ તો ડુકડા જ આવશે ને શીખડીની ભાવ મને સૌ ના ભાવતી એમ થાય દોધ છે કશો વાંધો નહીં દસ વાગ ના રહે તો દૂધ પી ગયો હા તો તાર ડોસીને છે મમ કરજે કે તારે હા આમ કરી પીશ હા બંટિયાને દૂધ બે પીજી જો હેલો તો પકડો શેઠ હા બંટિયા બે 3 કિલો લાવી દો રા હા બંટિયાને દૂધ ડુવો કરીને પી જવાનો તે વાયા હોત મેકલાવજો અમાર તો તમે વાયા છો બંટિયા તો એ દુકાને મળે બધું અવાય ના હોય દૂધે અમે આલે ને બંટિયા અમે આલે હાર દો હાડો જો મને આરામ કરવા દો આ 10% આધાર છે હા તો હે 10% આલવી દેજો ને મહિને પાછા હા 10% ચેતન લસી લીયો હા નોમે ચેતન કરાવી દઈશ હું તો હા અમારે- ચેતન લસી આલુ પડશે તો તમે નહીં આલો તો હા અમારે જેવા ગરીબોને 10% તમારે આધાર છે એમ ને હોન અધર છે કી મશૂરો બમણી ના રાખજો એ બમરતી હોય તો બમરે કયો વાંધો નહીં એ તો ઉડાડી દે હાથ આમ કરીને હા તો ઉડાડજો હા હડો આયા છી જોગી પૈસા લેવા આબુ હન 10% કાંઠા પડી જાય હોની વાળામાં 10% મળે હન બેંકમાં 3% મળે તે હોની વાળા તો બેંકમાં તો હું લેવા ધોળે આવો છો અમે કેસ આવો આઈ જાય પૈસા લેવા વળી પાહા કે ટણીઓ કરવી હે દૂધના વેકલાઓ તો ખબર હઈ એની બે લાઈનમાં શીલા બધી તો મારે તબેલામ ચો ખબર છે હજી નોકર કયો નહીં રાખ્યો પેલો ભગો કરશે રહ્યો તો જો પગા લે દબાય હાથ દબાય હેઠ તો જો ઓય કાશી બોલો તો નાઈ ગયો તો દબાય હેઠ પગ દબાય ક્યાં પાજો તો પગ દબાય દબાવણ કહું ઉપર બેહો નહીં કે તો ઉપર બેહી ગયો હા પણ તમે પગ છેટો રાખો તમે બેસતે પાવે છે કોઈ હા. બોલામાં બેહું હુવાળા હાથે દબાવજે પાહો હુવાળા જ છી આ ભગા હા બોલો શેઠ મેં એક જણને પૈસા આલ્યા હા હા. 45,000 રૂપિયા ભેહ લેવા તે જો ભેહ ના લાવે ને ભેહ લેવા પૈસા આલ્યા હી હા તો હરખું વ્યાજ નહીં આલે ને હા આ તો પૈસા નહીં આલે ને તો એની ભેંસ આપણે તબેલા ભેગી કરવાની હે જેટલી પહેો ભેગી કરશો પણ હું કોમ કરી કરીને તૂટી ગયો આ સોળકો તમારે નાખવું પડે 4 બાર તમારે નાખવી પડે પહેો પાવી પડે તમારે કોઈ 10 ભેંસો ભેગી કરી પછી હું કેટલું કરું કોમ કહો તે કોઈ મફત નહીં કરતો પગાર આલું હું એટલે પે હવે નહીં લાવવાની 10 ભેંસો ઘણી વાત કરે હતી દૂધ ખાવા નહીં જોતું તારે અને એક વાત કહું શેઠ હા તમને ખોટું ના લાગે તો કહું હા બોલ કીધી મને તો કોઈ ખોટું નહીં લાગતું કેટલા વર્ષ તમારે ભેગો રહ્યા સુધી ખોટું લાગ્યું હો નહીં લાગતું ખોટું ના પછી ને કશું નહીં લાગતું બોલ બોલ તો અફળો તાણ હા સંભળાતા આ તમારા બોકડે ચીડા પેલા આવું કે માથાના બાલ થયા એ તો કપાવો કે મારા બાર વિશે આવું બધું બોલી એ તો કપાવાના હે પણ એક મોહની હું રાહ જોઉં છું કની ખબર હે કાની તો સાયકલ લઈને નહીં આવતો વેતા તો બાલ લેવા હા. કાકડી આવતો ને બુટી આવતો ને બાલ લઈ લે હા ઓવે અને હા હોમાં કોક આ વસ્તુ આલે હા હા ઓવે હા એની રાહ જોઈ રહ્યો કે એ આવે એટલે બાલ કપાઈ દઉં એટલે પણ શેઠ તમને ખબર પડે કોક વસ્તુ આવે કી એમને તમને ખબર નહીં પડતી ઈ તો કેમ? બહેરાના બાલ લે તો આદમીના થોડા લે એવું હે તાણે શું તો લોકો આહાહાહાહા. મને તો આજે જ ખબર પડી કે બહેરાના બાલ લે એ તો બહેરાના લે આદમીના ના લે એમ તો કોઈ હા હા તને મારા બાલ શું કોમ આવે કોઈ નહીં કોમ આવે કોઈ કોમ ના આવે તમારા બાલ અરે
હવે તો ક્ષેત્રમાં શું કામ કરી મને બતા હેડ હવે ખેતરમાં તો આગો ને એડા થોડા પાયા ને એવું બધું કામ કર્યું. ઓટો મારવા જવું પડશે મને તારી પર વિશ્વાસ નહીં આવતો. હા હેડો તો હું તો બતાવું. એટલે હજી ઓટો મારતા આવી ગયો. હા હેડો તા જબર છે એડા આમ લીલા લીલા સમચ્યો થયા કેરી જેવા આમ. આટલી થાય જ નથી ટેન્શન ખાતર બાતર બધું ન ખાવું હું પૈસા જેવા કાઢું હું. તમે પૈસા કાઢો પણ કોમ કોણ હું કરું બધું કોમ તારે લીલા લીલા સમથી આવી. ચિંતા ના કરે આ દિવાળી તારો પગાર હું 500 રૂપિયા વધારે દઈશ ભાઈ અને એક જોડી કપડા નવા લઈ આવીશ તને હું. બસ બસ ઘણું થઈ ગયું એટલું તો. અને બૂટ આ ચંપલ પહેરી ઓએ તબેલામાં ચંપલ ના પહેરે તને હું બૂટ લઈ આલું સર કાળા હા. આટલા લોબા આવે ને એ હા, ઓવે. ગમે એમ ભેસન 100 ઉપર હા હો હાડો એડા લે. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ